અંબાલાલના મતે બે વરસાદી સિસ્ટમ 4 દિવસ બાદ 10 દિવસ સુધી ગુજરાતની ધરતી પર તે છલકાશે, એટલે કે એ પ્રકારનો વરસાદ થશે કે નદીઓ છલકાશે, આ સાથે જ પાણી પણ જોવા મળશે, એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે। 25મી તારીખની આસપાસ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ પણ છે, ત્યાંની અસર પણ લગભગ ગુજરાત તરફ થશે। ગુજરાતના ભાગોમાં તારીખ 4 બાદ 25 થી 30માં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, એટલે વરસાદ ગયો નથી। તારીખ 23 પછી પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને જે જગ્યાએ પડે તે જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ સિસ્ટમો જે મજબૂત છે એ એક તારીખ અરબી સમુદ્રની તારીખ 20 થી 25 અને બંગાળ ઉપસાગરની તારીખ 25 થી 30માં આ બે મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે અતિ ભારે, ક્યાંક હળવો, ક્યાંક સારો, ક્યાંક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। તો આ વરસાદ ક્યાં અને કેવો પડશે તેની આગાહી પણ અંબાલાલે કરી છે। ક્યાંક ભારે, ક્યાંક હળવો, ક્યાંક વધુ વરસાદ આવી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા અરબી સમુદ્રની શાખા અને બંગાળની ઉપસાગરમાં જે સિસ્ટમ બને છે તેના કારણે રહેવાની શક્યતા રહેશે। તો અંબાલાલે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે પણ એક મોટી આગાહી કરી છે, સાંભળો। ઉત્તર ગુજરાતમાં તારીખ 20 થી 25માં ઘણા ભાગોમાં સારા વરસાદની શક્યતા રહેશે। અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં વરસાદ લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં લગભગ 25 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થશે અને 24 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેતા અમદાવાદમાં લગભગ 25 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। ગાંધીનગરમાં પણ વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। એટલે 30મી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદ વધી શકવાની શક્યતા રહેશે। દ્વારકામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। ભગવાન દ્વારકાધીશના દર્શને આવેલા ભક્તો ભીંજાઈ ગયા છે। વરસાદ વચ્ચે યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા। ધીમી ધારે વરસાદથી દ્વારકા શહેરના રોડ રસ્તા પણ ભીના થયા। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોડી ગામમાં સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ થયો છે। સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા સિંહ પરિવારનો આ વિડીયો સામે આવ્યો છે। વનરાજાની દોડધામનો આ વિડીયો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો છે અને રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધી રહ્યું છે। સિંહોની લટારથી સ્થાનિકોમાં ભય છવાયો છે અને ત્યારે વન વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ મચ્યો છે। બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ દેખાયું છે। તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ છે। જોકે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ છે। રાત્રિ દરમિયાન ગબ્બર 51 શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યું હતું। બાલારામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચઢે છે, મંદિરના ચોકીદારે રીંછનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે। ડિસેમ્બર અંત સુધીમાં ભાજપને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ। આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક છે અને તમામ રાજ્યમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠન મહામંત્રીઓની બેઠક છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પણ હાજર રહેશે। सीधा ज अपने ले जाइए हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस में। मिलीमीटर होना चाहिए, तो +6% 1 जून से लेकर आज तक रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है। और गुजरात रीजन की बात करेंगे तो 620 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 657 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए, तो -6% डेफिशिएंट है गुजरात रीजन। और सौराष्ट्र रीजन की बात करेंगे तो 470 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 385 मिलीमीटर होना चाहिए, तो +22% नॉर्मल के हिसाब से सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल ज़्यादा हुआ है 1 जून से लेकर आज तक। सर, आने वाले दिनों में कोई भारी बारिश की उम्मीद है? आने वाले 5 दिनों के लिए अभी हैवी रेनफॉल की वार्निंग नहीं है और ऐसा मतलब 5 दिन के बाद कुछ डेवलपमेंट होता है तो हम लोग आगे अपडेट कर देंगे। कौन सी स्थिति है?
आज के लिए एक नॉर्थ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज के लिए बनासकांठा और साबरकांठा के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। सर, अहमदाबाद में बारिश नहीं गिर रही, गर्मी लग रही है। अहमदाबाद डिस्ट्रिक्ट में रेनफॉल हो रहा है, सिटी में उतना रेनफॉल रिकॉर्ड नहीं हो रहा है। और जो सिस्टम है वो जो रेन बियरिंग सिस्टम है अभी गुजरात रीजन में डेवलप नहीं हो रहे हैं, जिसके कारण अहमदाबाद और इसके आसपास के डिस्ट्रिक्ट में रेनफॉल मतलब अभी उतना। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ક્યાં બધે સોપારી અને લાકડાના ટુકડામાં પણ કરે છે કોતરણી। દીપકભાઈ સોપારી લાકડા અને ચોખા સાથે પોતાના પથ્થર ઉપર મૂર્તિ કંડારવા માટે પણ છે માહેર। આણંદના બોરસદ તાલુકાના ગંગાપુરા ગામમાં દંડ પાણેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરનો અનોખો મહિમા। દાંડીયાત્રા દરમિયાન આ મંદિરથી 100 ફૂટના અંતરે આવેલા વડની છે ગાંધી બાપુએ કરી હતી આઝાદીની સભા। દધીચી ઋષિની તપસ્યાથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની છે લોકવાયકા। ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ છલોછલ થયેલું જોવા મળી રહ્યું છે। ઓવરફ્લો થવાની માત્ર 3 મીટર જ દૂર છે। જોકે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.17 મીટર પર પહોંચી છે। પાણીની આવક ઘટતા ડેમના પહેલા 9 દરવાજા ખોલાયા હતા, જેમાંથી 4 બંધ કરી દેવાયા છે। હાલ નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે, જેમાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાંથી 1,16,691 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે 1,16,408 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। गेट मार्फते 50,000 क्यूसेक पानी नदी में जाए छे। रिवरबेड पावर हाउस मार्फते 43,579 क्यूसेक पानी नदी में छोड़ाई रह्यु छे। केनाल हेड पावर हाउस मार्फते 22,829 क्यूसेक पानी केनाल में जाए छे। देश में 78मा स्वतंत्रता पर्वनी उजवणी थई, त्यारे प्रधानमंत्री नरेंद्र मोदीए 15મી ऑगस्ट 2024 78मा स्वतंत्रता दिवस पर सतत 11મી वखत लाल किल्ला परथी तिरंगो झंडो फरकाव्यो। आ वखते તેમણે 1 કલાક 38 મિનિટનું ભાષણ આપ્યું। પીએમ મોદી स्वतंत्रता दिवस पરના ભાષણમાં અનેક મુદ્દા પર બોલ્યા, જેમાં મુખ્ય વિષય તરીકે 6G, UCC, વન નેશન વન ઇલેક્શન, મેડિકલ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની ચિંતા વિશે વાત કરી। પીએમ મોદીએ મહિલાઓની સુરક્ષાથી લઈને દેશના વિકાસ સુધીના તેમના વિઝનને આગળ ધપાવ્યું। 2047 સુધીમાં ભારત વિકસિત ભારત બનશે તેવી ખાતરી આપી, તો આગામી 5 વર્ષમાં મેડિકલ કોલેજમાં 75,000 નવી બેઠકો બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી। આ બધામાં ખાસ વાત એ છે કે પીએમ મોદીનું અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે 98 મિનિટનું ભાષણ છે। 98 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કરી પીએમ મોદીએ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે। આ પહેલા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 10 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું, તો 2017માં સૌથી ઓછું 57 મિનિટનું સંબોધન કર્યું હતું। સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે। ત્યારે રાજ્યકક્ષાનું પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવાયો। કપડવંજ રોડ પર આવેલા એસઆરપી કેમ્પ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવીને સલામી આપતા જોવા મળ્યા। આ પ્રસંગે નડિયાદ દેશભક્તિના રંગે રંગાઈ ગયું। એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂર વચ્ચે એસઆરપી ગ્રાઉન્ડ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું। સીએમએ ખુલ્લી જીપમાં બેસીને નગરજનોનું અભિવાદન ઝીલ્યું। હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી। પોલીસ અને લોકોએ વિવિધ કાર્યક્રમ રજૂ કરી લોકોને દંગ કર્યા। પોલીસ દ્વારા રાઇફલ ડ્રીલ રજૂ કરાઈ, વિવિધ પ્રકારની રાઇફલની એક્સરસાઇઝ કરી। રાઇફલ ડ્રીલ, નેવી પેટ્રોલિંગ, ડોગ શોએ પણ આકર્ષણ જમાવ્યું। ધ્વજવંદન કાર્યક્રમ બાદ ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। આવનારી ખેડા જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી। બેઠકમાં ગોરધન ઝડફિયા, અજય બ્રહ્મભટ્ટ, સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી। મહત્વનું છે કે ડાકોર, ખેડા, મહુધા, ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। ખેડા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાનાર છે, જેને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। દેશભરમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પોરબંદરમાં પણ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે ધ્વજવંદન કરીને આ રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી કરી। પોરબંદરમાં ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ મધદરિયે ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી। તો સોમનાથ મહાદેવ મંદિર પણ દેશભક્તિના રંગમાં રંગાયું। સોમનાથ મંદિરમાં ધ્વજવંદન કરાયું। સોમનાથ મહાદેવને તિરંગા શૃંગાર કરાયો। તો સોમનાથ ટ્રસ્ટ સુરક્ષાકર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ ભારત માતા કી જયના નાદ સાથે
સાથે ઉજવણીમાં જોડાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ પર સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ, જેમાં મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ જોડાયા. એસઓયુના સીઈઓ ઉદિત અગ્રવાલે તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું. ઉદિત અગ્રવાલે આ પ્રસંગે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા આમંત્રણ આપ્યું. તો ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. ભાજપ નેતાઓ, અધિકારી, પદાધિકારી